સુરત મહાનગરપાલિકા શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન સુવિધા અંતર્ગત બીઆરટીએસ અને સિટી બસ સેવાનું સંચાલન કરી રહી છે, જેમાં પ્રતિદિન 2 લાખથી વધુ યાત્રીઓ મુસાફરી કરે છે. આ પૈકી બીઆરટીએસ રૂટમાં દોડતી બસોનો લાભ દરરોજ 1,25,000 થી વધુ મુસાફરો લે છે. મનપાએ બીઆરટીએસના તમામ 13 રૂટ પર દોડતી 352 ડીઝલ બસોને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસમાં કન્વર્ટ કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ 352 ઇલેક્ટ્રિક બસો હવે દરરોજ સરેરાશ 25,000 કિલોમીટરનું અંતર કાપે છે. ડીઝલ બસોની એવરેજ 4-5 કિલોમીટર પ્રતિ લિટર હતી. તેની તુલનામાં ઈ બસ ઓન રોડ થવાની દૈનિક હજારો લિટર ડીઝલની બચત શરૂ થઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ આ નિર્ણયને કારણે પ્રતિદિન 6,000 લિટર ડીઝલની બચત થઈ રહી છે. વાર્ષિક ગણતરી કરીએ તો સુરત મહાનગરપાલિકાએ વર્ષે 18 લાખ લિટરથી વધુ ડીઝલનો ધુમાડો થતો અટકાવ્યો છે. ડીઝલ બસને કારણે દર કિલોમીટરે 0.25 કિલો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થતું હતું. ઈ બસોના સંચાલનથી દૈનિક 6.50 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટી રહ્યું છે. વાર્ષિક ધોરણે 2,372.50 ટન કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળતો અટકાવી શકાય છે. પરિવહન ચેરમેનના જણાવ્યા મુજબ ઇલેક્ટ્રિક બસો દોડાવવાથી શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનના ક્ષેત્રમાં મહિને 200 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઘટ્યો છે. આ ગ્રીન ટ્રાન્સપોર્ટેશન પહેલના કારણે શહેરના કુલ પ્રદૂષણમાં 15% ઘટાડો નોંધાયો છે. માત્ર કાર્બન ડાયોક્સાઇડ નહીં, પરંતુ નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા હાનિકારક કણોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ નિર્ણય બીઆરટીએસ રૂટની કાર્યક્ષમતામાં પણ વધારો કર્યો છે. ડીઝલ બસોની સરેરાશ લાઈફ 7 વર્ષ હતી, જ્યારે ઇલેક્ટ્રિક બસોની સરેરાશ લાઈફ 12 વર્ષ છે. આમ સુરત મહાનગરપાલિકાએ પર્યાવરણની સુરક્ષા સાથે લાંબા ગાળાના આર્થિક અને સામાજિક લાભોને પણ ધ્યાનમાં રાખીને એક મજબૂત અને પ્રગતિશીલ પગલું ભર્યું છે. જે આપણું નામ અને જે બીઆરટીએસ માં જે ઇલેક્ટ્રિક ઈ બસ શરૂ કરવામાં આવી છે, શું છે? સોમનાથ મરાઠે, પરિવહન સમિતિ ચેરમેન, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકાની જે પરિવહન વિભાગની આપણી પાસે કુલ 1,000 બસ છે. એમાંથી 450 બસ આપણી પાસે ઇલેક્ટ્રિક બસ છે. ઇલેક્ટ્રિક 450 બસમાંથી આપણે 352 જે બસો છે આપણે બીઆરટીએસ પર દોડાવી રહ્યા છે. એ સાથોસાથ 100 બસ આપણે સિટી બસમાં ચલાવી રહ્યા છે અને આપણે 400 ડીઝલ બસ પણ આપણી પાસે છે. વાત આપણે જે 450 બસ આપણે જ્યારથી શરૂ કરી છે, 1 વર્ષ દરમિયાનમાં આપણે આ શહેરની અંદર 200 ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડનો ઘટાડો જ્યારે નોંધાયો છે. આ શહેર માટે ખૂબ મોટી વાત છે. એટલું જ જે આવનારા આ ડિસેમ્બરથી લઈને આવનારા માર્ચ 26 સુધીમાં આપણે જે 600 બસ આપણે હજુ એવી મળવાની છે. સુરત આવું શહેર બનશે જે 1100 બસ ઈવી બસ ધરાવતો ભારતનું નંબર 1 શહેર બનશે. ત્યારે તમામ બસ આપણી પાસે ઈવી થઈ જશે. ત્યારે ખાલી જે આપણે બસેસની વાત કરીએ સુરત મહાનગરપાલિકાની, એનાથી આપણે 500 ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડ એટલે એનો ઘટાડો નોંધાશે. એની સાથોસાથ જે હમણાં જે આપણી પાસે 400 ડીઝલ બસ છે અને જે 450 આપણી પાસે ઈવી બસ છે, એના કારણે જે ડીઝલની જે બચત થઈ છે ઈવી બસના કારણે એ 15 કરોડની આજુબાજુ આપણને એનો પણ જે ફાયદો થયો છે. આવનારા દિવસોમાં જ્યારે હજુ 400 બંધ થઈ જશે અને તમામ ઈવી થઈ જાય ત્યારે 50 કરોડ રૂપિયાનો એની બચત આપણી પાસે થવાની છે. સાથોસાથ સુરત મહાનગરપાલિકા જે આપણા ડેપો છે, ડેપો પણ આપણે સોલાર પાવર ત્યાં ફિટિંગ કરીને હમણાં આપણી પાસે જે અલથાણનો ડેપો છે, અલથાણના ડેપો પર આપણે 100 કિલોવોટ આપણે પાવર જનરેટ કરી રહ્યા છે. હવે આપણે બેસું કરવાના છે, એની સાથે સાથે પાસોદરા, ઉત્તરાયણ. હવે આવી રીતે સુરત મહાનગરપાલિકા એ આગળ વધી રહી છે અને જ્યારે આપણે વીજળીની બી બચત કરવાના છે, ઉત્પાદન બી કરવાના છે અને આ ડીઝલ જે આપણે કોસ્ટ વધતી હતી એને પણ આપણે બચત કરવાના છે. વાત જે આ શહેર માટે પોલ્યુશનની હતી, પોલ્યુશન માટેનું જે શહેરીજનો માટે જે એક નોંધપાત્ર જે ઘટાડો થયો છે, ખૂબ મોટી વાત છે. આવનારા દિવસોમાં હજુ આપણે ઈ વ્હીકલ તરફ વધવા માટેની જે પ્રોત્સાહિત કરવા માટે સુરત મહાનગરપાલિકા જે પોલિસી લાવે છે, કાર હોય કે મતલબ ઈવી 2 વ્હીલર હોય કે રિક્ષા હોય, એ જ્યારે અહીંયા સુરત મહાનગર આરટીઓમાં જ્યારે રજીસ્ટ્રેશન થશે, જે એસએમસીનો ટેક્સ ભરવાનો હતો, પેલા વર્ષ માટે 100% ટેક્સ અમને આપણે માફી આપી છે, પાર્કિંગ ફ્રી આપી છે. તો એના કારણે સુરતના નગરજનો
ઈ વ્હીકલ તરફ આપણે વળ્યા છે. અને એ બધું આપણે જોડવા જઈએ તો આપણે આજની તારીખમાં આપણે 200 ટન જગ્યાએ પણ હજારો ટન કાર્બન ડાયોક્સાઇડ મતલબ કે અહીંયા આપણે જે ઘટાડો નોંધાવાનો છે એના કારણે આપણે શુદ્ધ પોલ્યુશન શુદ્ધ હવા આ શહેરને જ્યારે મળવાની છે. અને આપણે આ દરિયા કિનારે વસેલું સુરત શહેર છે. સુરત શહેર કંઈક ના કંઈક નવો કરવા માટે પણ ટેવાયેલો છે. એટલું જ નહીં, સુરત મહાનગરપાલિકાનું આજે પણ નંબર 1 છે દેશની અંદર. અને આવનારા દિવસોમાં ભારત જ નહીં અન્ય દેશોમાં પણ એને વખાણ થશે. અને આ ગ્રીન કોરિડોર સાથે ગ્રીન બિલ્ડિંગો સાથે જે આપણે સોલારની આપણે નિર્મિતિ અહીંયા કરવા જઈ રહ્યા છે અને ઈવી બસની જે આખી સિસ્ટમ આપણે અહીંયા ઊભી કરી છે, ઈવી વ્હીકલની સિસ્ટમ અહીંયા ઊભી કરી છે, ખૂબ સરાહનીય. જી આ જે બસો જે શરૂ કરવામાં આવેલી છે હાલ કયા કયા વિસ્તારોમાં કાર્યરત થઈ છે? આપણે તો જે ઈવી બसेज છે આપણા 13 રૂટ છે ને ટોટલ 108 કિલોમીટર. આ તમામ વિસ્તારને સુરત મહાનગરના 80-85 લાખની વસ્તીને આપણે આવરી લે એવી રીતેની આપણી વ્યવસ્થા છે.